વેલકમ બાળકો. આ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર 3 ધોરણ 12ના એટલે કેમેસ્ટ્રીના વિદ્યુત વિભાજનને લગતા કેટલાક પ્રશ્નો દાખલાઓ ચોપડી અને ચોપડીની કેટલાક બહારના પણ આપણે જોઈશું. એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પહેલો તો આપણે પ્રશ્ન જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન 3.10 ઇનટેક્સ ક્વેશ્ચન જેને કહેવાય. લખાણ સંબંધિત પ્રશ્ન 3.10 રકમમાં છે, ત્યાંથી જુઓ. 1 માર્કમાં આવી શકે આ પ્રકારના પ્રશ્નો અથવા એમસીક્યુમાં આવી શકે. જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? આપણને કરંટ I એમ્પિયરમાં આપ્યો છે, સમય કલાકમાં 2 કલાક આપ્યું છે, કલાકને મિનિટમાં ફેરવીશું એટલે 60 અને 2 × 60 કરવું પડે અને એના ગુણ્યા પાછું 60 કર્યું સેકન્ડ એટલે 2 × 60 × 60 એટલે 2 ને 36 સુધી ગુણવું પડશે તો સેકન્ડ ફેરવાશે. I અને T પરથી Q મળી જશે કે વીજભાર, અને વીજભાર પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો Q બરાબર કરાય N × E. N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એટલે કે સિમ્પલ મેં તમને જે કીધું પહેલા તો ડેટા બનાવી દેવાનો, શું આપ્યું છે. I આપ્યો છે, T આપ્યું છે. ઇલેક્ટ્રોન પરનો એક નાનકડા ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ અને ઇલેક્ટ્રોનની સંખ્યા N આપણને પૂછી છે. N એટલે શું થશે? IT/E. ઠીક છે બેટા. I ની કિંમત, T ની કિંમત અને E ની કિંમત મૂકી દેતા ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ મળશે 2.250 × 10⁻22 ઇલેક્ટ્રોન્સ. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન, 1 મોલ Zn+2 માંથી Zn મેળવવા માટે કેટલો વીજભારની જરૂર પડે? તો આવા પ્રશ્નો જ્યારે પણ હોય તો પહેલા પ્રક્રિયા બનાવવાની, પછી પ્રક્રિયાની તત્વયોગમિતિ જોવાની. અહીંયા આપણને પ્રક્રિયા બનશે Zn+2 ઇલેક્ટ્રોન gives Zn solid. સહગુણક 1, 2 અને 1 એનો મતલબ 1 મોલ ઝિંક +2 ને ઝિંક સોલિડમાં રૂપાંતર કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે બેટા 2 ફેરાડે વીજભારની જરૂર પડે. ઓકે. 1 મોલ ઝિંક એક્વેસને ઝિંક સોલિડમાં કન્વર્ટ કરવા માટે 2 ફેરાડે વીજભારની જરૂર પડે. અહીંયા એવું લખ્યું છે કેટલો વીજભાર. હવે એવું સ્પષ્ટ પૂછ્યું નથી કે વીજભાર ફેરાડેમાં જોઈએ છે કે કુલમમાં, તો આપણે કુલમમાં શોધી કાઢવાનો બાય ડિફોલ્ટ. જ્યારે એવું કીધું હોય કે ફેરાડેમાં કેટલો વીજભાર જોઈએ તો જ ખાલી ફેરાડેમાં શોધવાનો. એટલે અહીંયા ફેરાડે આપણને મળ્યું, એ ફેરાડેને આપણે શેમાં ફેરવીને કીધું? કુલમમાં. ફેરાડેને કુલમમાં ફેરવવું હોય તો શું કરવાનું? 96500 વડે ગુણવાનું. એટલે 2 ફેરાડે = 2 × 96500 કુલમ એટલે 193,300 કુલમ. આ થઈ ગયો જવાબ. ઓકે બેટા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, લખાણ સંબંધિત ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.12. નીચેની પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. Cr2O7-2 + 14H+ + 6 electron gives 2Cr+3 + 7H2O. 1 મોલ Cr2O7-2 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે? એટલે એકચ્યુઅલી છે ને આ ગુજરાતી ટ્રાન્સલેશનમાં ભૂલ કરી છે. ઇલેક્ટ્રોનના પર્યાયમાં એવું નથી. એકચ્યુઅલી ઇંગ્લિશની બુક તમે જુઓ ને, ઇંગ્લિશ મીડિયમની તમારી એક્ઝેક્ટ એનસીઈઆરટીની, એમાં એવું લખ્યું છે કે હાઉ મચ ઇલેક્ટ્રિસિટી ઇઝ રિક્વાયર્ડ, હાઉ મચ ચાર્જ ઇઝ રિક્વાયર્ડ, એટલે વીજભાર કેટલો જોઈએ. ઓકે. હવે પ્રક્રિયા ઓલરેડી આપી છે અને પ્રક્રિયા બેલેન્સ છે. પ્રક્રિયામાં અહીંયા 6 ઇલેક્ટ્રોન આપી દીધા છે, એટલે 6 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ Cr2O7 માટે 6 મોલ ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડેની જરૂર પડે. તો સીધું 6 ફેરાડે પછી કુલમમાં ફેરવી કાઢવાનું. પણ જો પ્રક્રિયાની અંદર રકમમાં આવી પ્રક્રિયા આપી ના હોય ને ખાલી આટલું જ આપ્યું હોત, જો એવું આપ્યું હોત, ખાલી આ બધું મેં જે ચેકી નાખ્યું છે તે ના આપ્યું હોત અને ખાલી એવું આપ્યું હોત કે Cr2O7-2 નું રૂપાંતર 2Cr+3 માં કરવા માટે કેટલા વીજભારની જરૂર પડે, તો પછી આ Cr2O7-2 ક્રોમિયમનો વીજભાર -2 ના હોય. ક્રોમિયમનો વીજભાર 11મા ધોરણની પદ્ધતિએથી ઓક્સિડેશન આંકની પદ્ધતિએથી શોધવાનો. 2 ક્રોમિયમનો જેટલો વીજભાર હોય અને અહીંયા 2 ક્રોમિયમનો વીજભાર થાય છે +6 અને પછી કેટલાનો ફેરફાર થાય છે એને આધારે ઇલેક્ટ્રોન મૂકવાના. જે જો અહીંયા નીચે બતાવું તમને શું કર્યું મેં. અહીંયા 1 ક્રોમિયમનો વીજભાર છે +6 પ્રક્રિયકમાં Cr2O7-2 માં 1 ક્રોમિયમનો વીજભાર ઓક્સિડેશન આંક છે +6 × 2 + 12 નિપજમાં +3 × 2 + 6 એટલે +12 માંથી +6 એટલે કેટલાનો ફેરફાર, કેટલાનો ઘટાડો થયો? 6નો ઘટાડો, એટલે રિડક્શન. અને એટલે 6 ઇલેક્ટ્રોન મેં પ્રક્રિયક બાજુ ઉમેર્યા. પછી વીજભાર બેલેન્સ કરવા H+ ઉમેર્યા
અને ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા H2 ઉમેર્યું, જે 11મા ધોરણમાં આપણે શીખી ગયા હતા. જો પ્રક્રિયા આપી ન હોય તો આપણે બેલેન્સ કરવી પડે 11મા ધોરણની રીતથી. અહીંયા રકમમાં આપી દીધી છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. સિમ્પલ અહીં પ્રક્રિયા પરથી કહી શકાય કે 1 મોલ Cr2O7-2 નું રિડક્શન કરવા માટે જરૂરી વીજભાર 6 ફેરાડે. એટલે એકચ્યુઅલી તો પ્રક્રિયાની અંદર રકમમાં જ જવાબ આપી દીધો છે, 6 ઇલેક્ટ્રોન દેખાય જ છે. તો 1 મોલ Cr2O7 નું રિડક્શન કરી નાખવા 6 ફેરાડેની જરૂર પડે. ખાલી કરવાનું શું છે, ફેરાડેને કુલમમાં ફેરવાનો છે. 96500 વડે ગુણ્યું તો 579000 કુલમ. ઇઝી હતો આ પ્રશ્ન. પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ NCERT નો સ્વાધ્યાયનો 3.12. રકમ વાંચો ધ્યાનથી જરા બેટા. નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ? પહેલો પ્રશ્ન છે 1 મોલ Al+3 માંથી Al. બીજો પ્રશ્ન છે 1 મોલ Cu+2 માંથી Cu. અને ત્રીજું 1 મોલ MnO4 માંથી MnO4-1 માંથી Mn+2. કેટલીક વાર આવો પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ જાય. નાના નાના 1 માર્કના 3 પ્રશ્નો ભેગા કરીને 3 માર્કનો એક મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પહેલો જે પ્રશ્ન છે એ લખીએ, જુઓ ઉકેલ એનો. પહેલા તો પ્રક્રિયા લખી નાખી મેં. પ્રક્રિયાના સહગુણકો જુઓ જરા. Al+3+3 1 મોલ Al+3 નું રૂપાંતર એલ્યુમિનિયમમાં કરવા માટે 3 ફેરાડે વીજભારની જરૂર પડે છે. 1 મોલ Al+3 નું રૂપાંતર એલ્યુમિનિયમ ધાતુમાં કરવા 3 ફેરાડે વીજભારની જરૂર પડે છે. તો 3 ફેરાડેને પછી કુલમમાં ફેરવી કાઢ્યા તો 289500 કુલમ. ત્યારબાદ બીજો જે પ્રશ્ન હતો copper+2 એમાં copper+2 માંથી કોપર રૂપાંતર કરવું હોય તો બટ ઓબ્વિયસ અહીંયા +2 માંથી 2 નો ઘટાડો એટલે 2 ઇલેક્ટ્રોન મારે પ્રક્રિયા એક બાજુ લખવા પડે તો સ્વાભાવિક છે. આટલું તો આવડે જ બેટા આપણને. 1 મોલ copper+2 નું રૂપાંતર કોપર સોલિડમાં કરવા માટે 2 ફેરાડે વીજભારની જરૂર પડે છે પ્રક્રિયા પરથી. અને પછી 2 ફેરાડેને તેમાં ફેરવી નાખવાના, કુલમમાં ફેરવી નાખવાના. 2 × 96500 કુલમ. પછી ત્રીજો પ્રશ્ન છે MnO4-1 માંથી Mn+2. તો MnO4-1 માંથી Mn+2 તો વિચારવાનું જરા શું કરવું પડે. અહીં MnO4-1 માંથી Mn+2 રૂપાંતર કરવું હોય તો પહેલા મેંગેનીઝનો વીજભાર તમારે વિચારવાનો. મેંગેનીઝનો વીજભાર થાય છે +7, ઓક્સિડેશન એક્ટ +7. અહીંયા Mn+2 નો ઓક્સિડેશન એક્ટ +2. +7 માંથી +2 નો મતલબ 5 નો તફાવત, એટલે પ્રક્રિયા એક બાજુ મેં 5 ઇલેક્ટ્રોન મૂક્યા છે. એટલે કે 1 મોલ MnO4 ના રિડક્શન માટે જરૂરી વીજભાર કેટલો બેટા? 5 ફેરાડે. અને પછી એ 5 ફેરાડેને કુલમમાં ફેરવવા માટે શું કરવાનું? 5 × 96500 કુલમ. ખ્યાલ આવે છે બેટા? એટલે મળી જાય આપણને કુલમમાં જવાબ. ત્યાર પછી એના પછી આગળ જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો NCERT નો ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો 3.13. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડે? એટલે હવે આપણને શું પૂછ્યું છે? કેટલા ફેરાડે વીજભારની જરૂર પડે? પ્રશ્ન બે પ્રશ્નો છે પેટા પ્રશ્નમાં. પહેલો પેટા પ્રશ્ન છે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ, અને બીજો પ્રશ્ન છે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. CaCl2 માં કેલ્શિયમ કયા સ્વરૂપે હોય? +2 સ્વરૂપે. કેલ્શિયમ +2, એમાંથી કેલ્શિયમ જોઈએ છે આપણે. તો કેલ્શિયમ +2 માંથી કેલ્શિયમ મેળવવો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. એટલે કે 1 મોલ કેલ્શિયમ +2 માંથી કેલ્શિયમ જોઈતું હોય 1 મોલ કેલ્શિયમ તો 2 ફેરાડે વીજભારની જરૂર પડે. અને આપણને કેટલા ગ્રામ પૂછ્યું છે? 20 ગ્રામ કેલ્શિયમ. હમણાં આને સાઈડ પર મૂકો. પ્રક્રિયાની તત્વયોગમિતિ શું સૂચવે છે આપણને? કે 2 ફેરાડે વીજભાર પસાર કરીએ તો 1 મોલ કેલ્શિયમ, 1 મોલ કેલ્શિયમનું વજન કેટલું? એના પરમાણુ ભાર જેટલું, 40 ગ્રામ. એટલે હું 2 ફેરાડે વીજભાર પસાર કરું તો કેટલા મને ધાતુ મળશે? 40 ગ્રામ. અને આપણે કેટલો જોઈએ છે? 20 ગ્રામ. તો ત્રિરાશિ મૂકવાની. શું ત્રિરાશિ મૂકી? 40 ગ્રામ કેલ્શિયમ માટે જરૂરી વીજભાર 2 ફેરાડે, તો 20 ગ્રામ કેલ્શિયમ માટે એનથી અડધો. તમે વજન અડધું જોઈતું હોય W∝Q, ફેરાડેનો પ્રથમ નિયમ. સિમ્પલ. 40 ગ્રામ માટે 2 ફેરાડે તો 20 ગ્રામ માટે કેટલા? ક્રોસ ગુણાકાર કરશો તો એ જ થશે. 20 × 2/40. ઘુમાઈ ફિરાઈને તો એક જ આવશે. એટલે આ એમ જ સિમ્પલ પ્રક્રિયાથી થઈ જાય સોલ્વ. બીજું Al+3 + 3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ સોલિડ. આપણે શું પૂછ્યું છે? 40 ગ્રામ એલ્યુમિનિયમ.
40 ગ્રામ એલ્યુમિનિયમને થોડીક વાર માટે સાઈડ પર મૂકો. શું જુઓ પહેલા તો કે તમારી તત્વયુગ્મથી તમને શું સૂચવે છે. 1 મોલ એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ, એનો પરમાણુ બળ 27 છે. એટલે કોઈ પણ પદાર્થના 1 મોલનું દળ કેટલું હોય એના મોલર દળ જેટલું હોય, અને એલ્યુમિનિયમનું મોલર દળ છે 27 ગ્રામ. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે મારે 3 ફેરાડ વીજભારની જરૂર પડે છે. તો રકમમાં પૂછ્યું છે 40 ગ્રામ માટે કેટલા, તો ક્રોસ ગુણાકાર થાય બેટા. 40 ગુણ્યા 3/27. 40 ગુણ્યા 3/27 એટલે 40/9 થશે, ભાગાકાર થશે તો 40/9 કરશો તો 4.44 આવશે બેટા. 4.44 ફેરાડની જરૂર પડે. પછી આગળ જઈએ. સ્વાધ્યાયનો 3.14 રકમ વાંચો જરા ધ્યાનથી, એકદમ શાંતિથી રકમ વાંચો. ત્યારબાદ આપણે બેટા જોઈએ એનસીઆરટીનો સ્વાધ્યાયનો 3.14 રકમ વાંચો. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડે. પહેલો પ્રશ્ન છે 1 મોલ H2O માંથી O2. બીજો પ્રશ્ન છે 1 મોલ FeO એટલે ફેરસ ઓક્સાઇડમાંથી Fe2O3 ફેરિક ઓક્સાઇડ. FeO ફેરસ ઓક્સાઇડ હોય એમાં Fe+2 સ્વરૂપે હોય, કેમ કે O નો આપણને ખબર છે O નો ઓક્સિડેશન -2, Fe+2. ઓકે, અહીંયા Fe2O3 માં Fe નો વીજભાર છે +3, O નો -2, એટલે આને કહેવાય ફેરસ ઓક્સાઇડ અને કહેવાય ફેરિક ઓક્સાઇડ. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પેટા પ્રશ્ન. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ પાણીનું ઓક્સિડેશન શું છે. પાણીનું ઓક્સિડેશનની આ પ્રક્રિયા તમારા મગજમાં ઘુસાડી દેવાની. લાસ્ટ વિડીયોમાં મેં 4OH- gives O2 ગેસ વત્તા 2H2O વત્તા 4 ઇલેક્ટ્રોન એ લખાઈ હતી. એ પ્રક્રિયા આપણા ટેક્સ્ટબુક પ્રમાણે થિયરીની પ્રક્રિયા, પ્લસ આ પ્રક્રિયા પણ તમારે યાદ રાખવાની. બંને પ્રક્રિયાઓમાં એક સમન્વય કે 1 મોલ O2 ઉત્પન્ન કરવા માટે 4 ફેરાડની જરૂર પડે છે. ખ્યાલ આવે છે બેટા? અહીંયા 2 મોલ H2O છે અને ત્યાં 4 મોલ OH હતા. બસ ફરક ખાલી આટલો જ છે. બાકી નિપજમાં બંને કોમન, O2 ગેસ અને 4 ઇલેક્ટ્રોન બંનેમાં કોમન. ચલો બેટા, 2H2O યાદ રાખજો. આ પ્રક્રિયા 2H2O gives O2 ગેસ વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા આપણે શું સૂચવે છે? 2 મોલ પાણીનું રિડક્શન કરીએ તો 1 રિડક્શન નહીં બેટા, 2 મોલ પાણીનું ઓક્સિડેશન કરીએ તો 1 મોલ O2 અને 4 ફેરાડે એટલે 4 વીજભારની જરૂર પડે. આપણાને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પાણીના સંદર્ભમાં, O2 ના સંદર્ભમાં નહીં. શું પૂછ્યું છે? 1 મોલ પાણીનું રૂપાંતર કરવું છે O2 માં. તો 2 મોલ પાણી માટે 4 ફેરાડની જરૂર પડે છે. તો 1 મોલ પાણીના ઓક્સિડેશન માટે જરૂરી વીજભાર કેટલો બેટા? 2 ફેરાડે. એટલે એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. એના પછીનો પ્રશ્ન, 1 મોલ FeO નું રૂપાંતર Fe2O3 માં કરવું છે. FeO gives 1/2 Fe2O3 વત્તા 1 ઇલેક્ટ્રોન. નોર્મલી આપણે શું કરતા, જો આપણને કશું જ ના આપતા તો આ પ્રશ્નમાં આપણે શું કરતા? બેલેન્સ કરવા માટે 2 Fe છે એટલે આગળ 2 કરતા. પણ આપણાને પ્રશ્નમાં શું પૂછ્યો છે? 1 મોલ FeO એટલે મેં અહીં કશું ગુણ્યું નહીં. મેં શું કર્યું? અહીંયા બે જમણી બાજુ નિપજમાં 2 Fe છે એટલે મેં શું કર્યું? 1/2 કરી નાખ્યું. એટલે 2/2 શું થઈ ગયા? 1. ડાબી બાજુ પ્રક્રિયકમાં 1 Fe નો વીજભાર કેટલો? +2, અને જમણી બાજુ 1 Fe નો વીજભાર કેટલો? +3. +2 માંથી +3 માં રૂપાંતર કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોનની નિપજ બાજુ. કેમ કે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન હંમેશા નિપજ બાજુ હોય. કોમન સેન્સની વાત છે. એટલે 1 મોલ FeO નું ઓક્સિડેશન કરવા જરૂરી વીજભાર સિમ્પલ જવાબ આવી ગયો. શું? 1 ફેરાડે. કુલમમાં પૂછ્યું હોત તો 96,500 વડે ગુણતા, પણ આપણને કુલમમાં પૂછ્યું નથી. આપણને પૂછ્યું છે ફેરાડેના કેટલા વીજભારની જરૂર પડે. હા, તો તમારે કદાચ કુલમમાં ફેરવવું હોય તો આને ફેરવી શકો. 2 ફેરાડે એટલે શું? તો કે 2 × 96,500. અહીંયા ફેરવી શકો છો તમે જાતે. એ તમે જાતે કરી લેજો ચોપડામાં લખતી વખતે. 2 × 96,500 કુલમ, અને 1 ફેરાડે એટલે 96,500 કુલમ. ઓકે બેટા? કેમ કે આપણે ઉદાહરણમાં એવું કરેલું એટલા માટે. ઉદાહરણમાં જ્યારે અહીંયા વીજભાર પૂછ્યું છે, ફેરાડે નથી પૂછ્યું, ખાલી વીજભાર પૂછ્યું છે, તો પછી તમે કુલમમાં ફેરવીને લખી નાખજો. ઓકે, ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ. NCERT નો ઉદાહરણનો કોયડો, ટેક્સ્ટબુકનો ઉદાહરણનો કોયડો 3.10 રકમ વાંચીએ ધ્યાનથી. કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થતી એટલે જમા થતી
કોપરનું દળ વજન કેટલું હશે, દળ કેટલું હશે? ધારો કે આ પ્રશ્ન 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાયો તો આપણે એને આ રીતે જ કરવો પડશે, ચોપડીની રીતે જ કરવો પડશે. ઓકે, પહેલા ડેટા રકમમાં શું આપ્યો છે જોઈએ. સમય આપ્યો છે 10 મિનિટ અને સેકન્ડમાં ફેરવીએ. 10 × 60 સેકન્ડ 600 સેકન્ડ અને કરંટ I આપ્યો છે 1.5 એમ્પિયર. હવે Q બરાબર IT પરથી વીજભાર શોધી કાઢીએ. કરંટ 1.5, સમય 600, 1.5 × 600 કરશો એટલે 900 કુલમ્બ જવામાં આવશે. એ કુલમને આપણે ફેરાડેમાં એટલા માટે ફેરવીશું કે પ્રક્રિયા પરથી આપણે જાણી શકાય કે આટલા ફેરાડે પરથી આટલા મોલ નીપજ, તો આટલા ફેરાડેથી તમે જે શોધશો એટલા ફેરાડેથી કેટલી. એટલે આપણે પ્રક્રિયાની તત્વયોગ મિતિ સાથે ત્રિરાશિ મૂકવા માટે આપણે કુલમમાંથી ફેરાડેમાં જઈશું અને કુલંબમાંથી જ્યારે ફેરાડેમાં જવું હોય તો 96,500 વડે ભાગવા પડે. કેમ કે અહીંયા આપણને કેટલો વીજભાર જોઈએ છે તે નહીં પૂછ્યું, આપણને પૂછ્યું છે કે કેટલું કોપરનું દળ મળે. ખ્યાલ આવે છે બેટા? અને આગળના જે પ્રશ્નો હતા એનાથી થોડોક લાંબો પ્રશ્ન છે. એટલે આપણે શોધી કાઢ્યું કુલમમાંથી ફેરાડેમાં ફેરવી કાઢ્યો વીજભારને. હવે આપણે કોષમાં કેથોડ પર થતી પ્રક્રિયા લખીએ. કેથોડ પર કોપર સલ્ફેટ છે, અહીંયા તમારો પ્રક્રિયા કોપર સલ્ફેટ છે ને કદાચ? હા, તો કોપર સલ્ફેટમાં કોપર +2 હોય, SO4 -2 હોય. કોપર +2 નું રિડક્શન થશે. એ કેમ થશે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું. કેમ પાણીનું રિડક્શન નહીં થાય એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું. અહીંયા તો સીધું કહી દીધું છે કે તમને કોપર મળવાની છે, એટલે કોપર +2 ઇલેક્ટ્રોન gives copper solid. 1 મોલ કોપર +2 નું રૂપાંતર કોપર સોલિડમાં કરવું હોય તો 2 ફેરાડે વીજભારની જરૂર પડે છે. આ છે પ્રમાણિત સંબંધ. આ શું થઈ ગયો? પ્રમાણિત સંબંધ. અને આપણા કોષમાં કેટલા ફેરાડે વહે છે? 0.00933 ફેરાડે. તો ત્રિરાશિ મૂકવાની કે 2 ફેરાડે વડે 1 મોલ કોપર પ્રાપ્ત થાય છે, તો 0.00933 ફેરાડે વીજભાર દ્વારા કેટલા મોલ કોપર મળે છે? તો બેટા આ શોર્ટકટ રીત જ છે ઓલરેડી. હજી આનાથી શોર્ટકટ MCQ માટે વાપરવાની, પણ આ રીત ચોપડી પ્રમાણે એટલે પાર્ટ બીમાં આ જ રીત વાપરવાની, એમાં જરાય બુદ્ધિ ચલાવવાની નહીં. શું ટેકનિક વાપરી ખબર પડી ને? Q = IT પરથી કુલમ શોધ્યા, કુલમમાંથી ફેરાડે ફેરવ્યા અને એ ફેરાડેને કોષની આ સ્ટાન્ડર્ડ રિલેશન જે છે તેની સાથે સરખામણી કરાવડાઈ કે 2 ફેરાડે વડે 1 મોલ કોપર, તો આટલા ફેરાડે બરાબર કેટલા કોપર મળશે. અને આપણે શું કર્યું? ત્રિરાશિ મૂકી 0.00933 × 1/2 ક્રોસ ગુણાકાર કરતા જવાબ મળશે 0.004665 મોલ. ઓકે, આ શું મળી ગયા? કોપરના મોલ. મોલ મળી ગયા પછી આપણે શું કરીશું? કોપરનું દળ બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. મોલ રકમમાં આપણે શોધી કાઢ્યા હમણાં 0.004665. પરમાણુ ભાર કોપરનું યાદ રાખજો 63.5 ગ્રામ પ્રતિ મોલ. મોટે ભાગે તો આપી દેતા હોય છે પરમાણુ ભાર, પણ ના આપ્યું હોય તો આપણે યાદ રાખજો કોપરનું પરમાણુ ભાર કેટલું? 63.5. આ બેનો ગુણાકાર કરતા જવાબ મળશે 0.296 ગ્રામ. કોપરનું વજન મળી ગયું જવાબ. જો આ જ વસ્તુ MCQમાં પૂછાઈ હોત તો સીધું શોર્ટકટ ફોર્મ્યુલા મેં તમને લાસ્ટ વિડીયોમાં લખાયેલું. ફેરાડેનો બીજો નિયમ જ્યારે ભણાયો હતો ત્યારે આ લખાયું હતું સૂત્ર. W = MIT/NF, જ્યાં W શેમાં લેવાનું? ગ્રામમાં. M એટલે પરમાણુ ભાર 63.5, I એટલે કરંટ 1.5 એમ્પિયર, T સમય સેકન્ડમાં, N પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનને મોલની સંખ્યા 2, F ફેરાડે અચળાંક. ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ એ જ મળશે. પણ આ શોર્ટકટ રીત તમારે 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાયો તો આટલી રીત ના ચાલે, ત્યાં તમારે પ્રોપર બતાવવું પડે. ત્યારબાદ આગળ જઈએ. NCERT સ્વાધ્યાયનો 3.15મો દાખલો. 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીને NiNO3 ના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? તો હમણાં આગળ જે કોપર વાળો દાખલો કર્યો હતો એ બેઠો એના જેવો જ દાખલો છે, ખાલી રકમમાં ત્યાં કોપર સલ્ફેટ હતું, અહીંયા NiNO3 છે. નિકલનો વીજભાર શું હશે? અહીંયા +2. એમાંથી નિકલ સોલિડ જોઈએ છે. 5 એમ્પિયર I આપ્યો છે, સમય 20 મિનિટ T આપ્યો છે, સ્મોલ t. T ને સેકન્ડમાં ફેરવી કાઢવાનું. Q = IT પરથી કુલમ મળશે, પહેલા કુલમ પરથી ફેરાડે, પછી પ્રક્રિયા પરથી સંબંધ પ્રસ્થાપિત કરવાનો. આગળ કર્યું તો એવું જ કે 2 ફેરાડે વડે 1 મોલ નિકલ, તો આપણા દાખલામાં જે ફેરાડે મળ્યા આપણને
0.0622 ફેરાડેથી કેટલા મોલ નિકલના મળશે? એ નિકલના મોલ મળી ગયા બાદ શું કરીશું આપણે? 0.03 ગુણાકાર ભાગાકાર કરશો તો 0.0311 મોલ નિકલ મળશે અને એને પરમાણુ ભાર વડે ગુણશો તો એનું દળ મળી જશે 1.825 ગ્રામ નિકલનું વજન. આ જ વસ્તુ તમે શોર્ટકટ વાપરીને બી કરી શકો છો, પણ શોર્ટકટ એમસીક્યુમાં જ ખાલી વાપરવાનું. જ્યારે તમારે પરીક્ષાની અંદર મોટી રીત લાંબી રીત વાપરવાની ચોપડીવાળી. ત્યાર પછી આ પ્રશ્નો જે છે 9, 9મો, 10મો, 11મો, 12મો, 13મો, આ પ્રશ્નો જે છે એ બધા જૂની ચોપડીના છે. એટલે જે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા દાખલામાં રસ ના હોય, એકચ્યુઅલી એક્સ્ટ્રા દાખલા કરવા જોઈએ મારા પ્રમાણે. કેમ? એનાથી લોજિક ક્લિયર થાય પ્રેક્ટિસ માટે. પણ જેને રસ ના હોય, ખાલી ચોપડીમાં જ ઇન્ટરેસ્ટ હોય, આ વિડીયોનો થોડો ફોરવર્ડ કરીને 14મો અને 15મો દાખલો ડાયરેક્ટ જોવા માંડજો. મારા મત મુજબ એ રિક્વેસ્ટ છે તમને લોકોને કે બધું જ બહારની પ્રેક્ટિસ બી તમારે કરવાની. ચોપડી સિવાયનું બહાર બી થોડું વિચારતા શીખવાનું, તો તમારું દિમાગ ખુલશે. ઓકે, તો રકમ વાંચીએ. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર કોપર છૂટું પડે છે અને ધન ધ્રુવ એટલે કે એનોડ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલું કોપર અને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે? હવે અહીંયા રકમમાં તમને બાર, તાપમાન બધું આપ્યું છે, એટલે આપણે ક્લોરિન વાયુનું વજન તો શોધી શકાય, પણ સાથે સાથે આપણે વાયુના મોલ પણ, વાયુના કદ પણ શોધી શકાય PV = nRT પ્રમાણે. એટલે કોપરનું આપણે વજન શોધીશું પાછલા બે દાખલાઓની જેમ, અને ક્લોરિનનો આપણે શોધીશું કદ PV = nRT પરથી V ને કરતા બનાવીશું. તો જે પાછલા દાખલામાં કર્યું હતું એ તો ખરું જ, Q = IT, એના પરથી કુલમ, કુલમ પરથી ફેરાડે, પછી કોપર +2 માંથી કોપર મળે, બડો ઓબ્વિયસ, કેમ કે CuCl2 માં કોપર ગયા 100 રૂપિયા, +2 100 રૂપિયા. તો કોપર +2 માંથી કોપર સોલિડ મેળવવો હોય તો 2 ફેરાડેની જરૂર પડે. 1 મોલ કોપર માટે 2 ફેરાડે, તો ત્રિરાશિ મુકાય કે 2 ફેરાડે વીજભાર માટે 1 મોલ કોપર 0.075 ફેરાડે માટે કેટલો? કોપરના મોલ મળી ગયા, પછી કોપરનું વજન શોધી શકાય, મોલ ગુણ્યા પરમાણુ ભાર. અહીંયા અણુભારની બદલે પરમાણુ ભાર કરી દેજો અથવા મોલર દળ કરી નાખજો. 0.0375 × 63.5 ગુણાકાર કરતા જવાબ મળશે 2.38 ગ્રામ. અને એનોડ પર થતી પ્રક્રિયામાં 2Cl - gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન. 1 મોલ Cl2 ગેસ મેળવવો હોય તો 2 ફેરાડે વીજભારની જરૂર પડે. તો 0.02 ફેરાડે વીજભાર વડે 1 મોલ ક્લોરિન મળે, ક્લોરિન વાયુ મળે. તો 0.075 ફેરાડે વડે ક્લોરિનના કેટલા મોલ મળે? તો 0.075 × 1/2, હમણાં આગળ જે મળ્યું તે જ 0.0375 મોલ Cl2 ગેસ. અને PV = nRT પરથી V ને કરતા બનાવો, V = nRT/P. ક્લોરિનના મોલ આપણને મળી ગયા 0.0375. R ની વેલ્યુ આપણને ખબર છે 0.08314 બાર લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તાપમાન 300 કેલ્વિન છેદમાં પ્રી પ્રેશર 1 બાર. તો ગુણાકાર અને ગુણાકાર કરશો બધાનો તો જવાબ મળશે 0.9353 લીટર. ml માં ફેરવવું હોય તો 935.3 ml ક્લોરિન વાયુનું કદ મળી ગયું આપણને. ત્યારબાદ 10મો પ્રશ્ન, રકમ વાંચો ધ્યાનથી. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વડે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ કોપર મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે? વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% છે. આખું રકમ જે છે એ આગળ જે કર્યા હતા દાખલાઓ એના જેવું જ છે, ખાલી એક વસ્તુ એક્સ્ટ્રા છે. શું? કોષની ક્ષમતા આપી છે. તો તમને જે બી વજન મળે એના 80% દળ શોધી કાઢવાનું. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ, અહીંયા કોપરનું કેટલા ગ્રામ કોપર, એટલે કોપર માટે પ્રક્રિયા શું બનશે? કોપર +2 ઇલેક્ટ્રોન્સ gives કોપર સોલિડ, કેથોડ પર થતી પ્રક્રિયા. અને એનોડ પર થતી પ્રક્રિયા શું લખવાની? એટલે તમને ગણતરી તો આવડે જ છે કે શું કરવાનું. Q = IT પરથી કુલમ, કુલમ પરથી ફેરાડે. પ્રક્રિયા કોપરની, કોપર +2 ઇલેક્ટ્રોન gives કોપર સોલિડ. 2 ફેરાડે વડે 1 મોલ કોપર, તો 1.2 ફેરાડે કેટલા? 1.2 ફેરાડે વડે 0.6 મોલ કોપર મળશે. અને એના પરથી કોપરનું વજન શોધી કાઢ્યું, દળ 0.6 ×
63.5, 38.1 ગ્રેમ કોપર જે હશે કોપરનું સૈદ્ધાંતિક દળ અને પ્રાયોગિક દળ કેટલું તો કે 38.1નું 80%, એટલે 38.1 ગુણ્યા 80/100 કરશો એટલું વજન પ્રેક્ટિકલી એકચ્યુઅલીમાં મળશે. એનોડ પર થતી પ્રક્રિયા 2H2O gives O2 ગેસ વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા તો ગોખાઈ જવી જોઈએ બેટા તમને. પાણીનું ઓક્સિડેશન. આના બદલામાં બીજી પ્રક્રિયા કઈ વાપરી શકાય? 4OH- gives O2 ગેસ વત્તા 4OH- gives O2 ગેસ વત્તા 4 ઇલેક્ટ્રોન વત્તા 2H2O. તો એમાં બી એ જ વસ્તુ થઈ. 4 ફેરાડે વડે 1 મોલ O2, તો 4 ફેરાડે વીજભાર વડે ઉત્પન્ન થતા O2 વાયુના મોલ બરાબર 1 મોલ, તો 1.2 ફેરાડે વીજભાર વડે ઉત્પન્ન થતા O2 વાયુના મોલ 0.3 ફેરાડે થશે. અને PV = NRT પરથી વાયુનું કદ શોધી કઢાય. આ કદ હશે સૈદ્ધાંતિક કદ. 80% ક્ષમતા એટલે જે નીપજ મળશે એનાથી 80% નીપજ આપશે, એટલે આ કદનું 80% શોધી કાઢવાના. 7.483 × 80/100 કરશો, જે મેં અહીંયા કરીને બતાવ્યું છે. આ થશે પ્રેક્ટિકલ નીપજ. ઓકે, PDF તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, એટલે થોડું તમે શાંતિથી આને ઉતારી શકશો. એના પછી 11મો દાખલો. સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રેમ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. કોષની ક્ષમતાનું સૂત્ર આ રહ્યું. કોષની ક્ષમતા એટલે નિપજનું પ્રાયોગિક દળ અથવા કદ છેદમાં નિપજનો સૈદ્ધાંતિક દળ અથવા કદ ગુણ્યા 100. નિપજનો પ્રાયોગિક જથ્થો છેદમાં નિપજનો સૈદ્ધાંતિક જથ્થો ગુણ્યા 100. હવે રકમમાં જે બી આપ્યું હશે ને તમને એ પ્રાયોગિક જથ્થો આપ્યો હશે. ગણતરીથી તમે જે શોધશો એ સૈદ્ધાંતિક હશે. આવું બીજા ચેપ્ટર વખતે શીખવાડ્યું હતું. રકમમાં જે આપ્યું હશે શું હશે? પ્રાયોગિક જથ્થો. એટલે અહીં રકમમાં તમને જે વજન આપ્યું છે ને તે પ્રાયોગિક વજન છે. અને તમે આ એમ્પિયરનો કરંટ I 193 સેકન્ડ T આના પરથી તમે જે શોધશો ને Q = IT પરથી, કુલમમાંથી ફેરાડે, ફેરાડે પરથી ત્રિરાશિ મૂકશો, ત્રિરાશિ પરથી મોલ, મોલ પરથી વજન, એ જે વજન હશે ને તે હશે સૈદ્ધાંતિક દળ. અને એને પછી સૈદ્ધાંતિક દળને સૂત્રમાં મૂકીને તમે કોષની ક્ષમતા શોધી શકો છો. જે કર્યું આગળ એ જ બધી રીતો છે, ખાલી તમને ટેકનિક ખબર હોવી જોઈએ. ઠીક છે. ત્યાર પછી 12મો પ્રશ્ન જુઓ જરા ધ્યાનથી, રકમ વાંચો. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO4 સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 મિલીલીટર પ્રતિ મિનિટ O2 વાયુ કેટલા એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરતા મળશે? તાપમાન આપ્યું છે, દબાણ આપ્યું છે, 250 મિલીલીટર પ્રતિ મિનિટ, એટલે 250 મિલીલીટર એ શું થઈ ગયું? કદ થઈ ગયું. O2 વાયુનું કદ જે એનોડ પર મળશે આપણને. તો કે સોડિયમ સલ્ફેટમાંથી કેમ સલ્ફેટનું ઓક્સિડેશન નહીં થાય, પાણીનું થશે? તો એના વિશેનો જવાબ તમને લાસ્ટ વિડીયોમાં વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી અલગ અલગ નિપજોમાં મેં તમને આપી દીધેલો છે. એટલે આ વિડીયો તો જ ખબર પડશે. ફરીથી કહું છું, જો પાછલો વિડીયો ખબર હોય અને એના આગળનો વિડીયો ખબર હોય, નહીંતર હજી આગળ બી મહેનત ખોટી કરવાની નહીં. પરફેક્ટ આગળના વિડીયો મોઢે હોય તો જ આ વિડીયો જોવાનો. સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં સલ્ફેટના બદલે OH- અથવા પાણીનું ઓક્સિડેશન થશે એનોડ પર અને O2 વાયુ મળશે. એ O2 વાયુનું કદ આપેલું છે પ્રતિ મિનિટ, એટલે આપણે સમયને 1 મિનિટ લઈ શકાય. અને પૂછ્યું છે કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર કરવો પડશે. એટલે કે અત્યાર સુધી જે દાખલાઓ કર્યા તેનાથી થોડું ઊંધું પૂછ્યું છે. અત્યાર સુધીના દાખલાઓમાં તમે કદ છેલ્લો જવાબ તરીકે કદ શોધતા હતા અથવા વજન શોધતા હતા. હવે કદ આપી દીધું છે રકમમાં, એટલે ઊંધું જવાનું. કદ પરથી મોલ, મોલ પરથી ફેરાડે, ફેરાડે પરથી Q કુલમ, અને કુલમ પરથી Q = IT. Q જે કુલમમાં હોય, Q = IT પરથી I ને કરતા બનાવવાનો, I = Q/T.
કુલમમાં વીજભાર મળી જાય અને સમય તો આપેલો જ છે રકમમાં 1 મિનિટ. એટલે જે અત્યાર સુધી દાખલાઓ કરતા હતા ક્યુ બરાબર આઈટી પહેલું વાપરતા હતા એને આપણે ક્યુ બરાબર આઈટી ને ક્યાં વાપરીશું? સૌથી છેલ્લે, કેમ કે અહીંયા કદ આપેલું છે. એટલે આ રીતના પેલા રકમની એક રૂપરેખા, રકમ પરથી દાખલાની રૂપરેખા મગજમાં ક્લિયર હોવી જોઈએ, અને રિવર્સ સાયકોલોજી કહેવાય. પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે n ને કરતા બનાવીએ તો n બરાબર પીવી અપોન આરટી. પ્રેશરની વેલ્યુ આપી છે રકમમાં 1 બાર, કદ આપ્યું છે 250 ml એટલે 0.25 લીટર, આરની વેલ્યુ 0.08314 બાર લીટર કેલ્વિન યુનિવર્સ મોલ યુનિવર્સ, અને તાપમાન 300 કેલ્વિન રકમમાં આપ્યું છે. આ ગુણાકારને ભાગાકાર કરતા મળશે આપણને O2 વાયુના મોલ મળશે. આગળ ઉતાર્યા O2 વાયુના આપણને મોલ મળશે. 1 મિનિટ. O2 વાયુના મોલ મળશે 0.01. તમે ભાગાકાર અને ગુણાકાર કરશો ને તો O2 વાયુના મોલ મળશે 0.01. ઓકે, 0.25 ડિવાઇડ બાય 0.08314 ડિવાઇડ બાય 300 કરશો તો O2 વાયુના મોલ મળશે 0.01. હવે એના પછી આગળ એનોડ પર જે પ્રક્રિયા થાય પાણીની, તો પાણીનું ઓક્સિડેશન થાય તો શું મળે? O2 ગેસ વત્તા 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન. એટલે કે 1 મોલ O2 જોઈતો હોય તો 4 ફેરાડે વીજભાર પસાર કરવા પડે. તો 0.01 મોલ O2 જોઈતો હોય તો એના કરતાં 4 ગણા, એટલે કે 0.04 ફેરાડે વીજભારની જરૂર પડે. એટલે Q મળી ગયો આપણને શું? 0.04. અને એને કુલમમાં ફેરવવું હોય 96,500 વડે ગુણ્યું એટલે કે 3860 કુલમ. અને Q બરાબર આઈટી પરથી આપણે આઈને કરતા બનાવ્યો I બરાબર Q બાય ટી. એકચ્યુઅલી સૂત્ર આ જ છે, I બરાબર Q બાય ટી. ફિઝિક્સમાં આવ્યું હશે. Q ની વેલ્યુ કુલમમાં ને સમયની વેલ્યુ સેકન્ડમાં મૂકીને ભાગાકાર કરતા જવાબ મળશે I કરંટ 64.33 એમ્પિયર. ઓકે બેટા. ત્યારબાદ આગળ 13મો દાખલો જોઈએ. 400 ml 0.01 મોલર AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન Ag સિલ્વરના સંપૂર્ણ નિક્ષેપણ એટલે સંપૂર્ણ Ag+1 નું રૂપાંતર Ag માં કરી દેવું હોય તો 48 એમ્પિયર 48 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો જોઈએ? તો અહીંયા આપણને I કરંટ 48 એમ્પિયર આપેલો છે. મે બી કોઈક વાર પરીક્ષામાં તમને આવો જ દાખલો પૂછાય, ડેટા બદલીને પૂછાય, એટલે લોજિક ક્લિયર કર્યું હોય તો બહારનો દાખલો બી તમને આવડે. ઓકે, 48 એમ્પિયર કરંટ આપ્યો છે. સમય અહીંયા પૂછ્યું છે. અગેન તમને અહીંયા એમ્પિયર કરંટ આપી દીધો છે. બીજું કદ આપ્યું છે, દ્રાવણનો સાંદ્રતા આપી છે AgNO3. તો કદ અને સાંદ્રતા પરથી મોલ શોધાઈ જાય. એટલે આપણને મોલ મળી જાય તો મોલ પરથી ફેરાડે, ફેરાડે પરથી Q કુલમ, અને કુલમ પરથી તમે Q બરાબર આઈટી પરથી સ્મોલ ટી ને કરતા બનાવી શકો છો. AgNO3 માં Ag+1 હોય અને એ Ag+1 નું રૂપાંતર શેમાં થાય છે? Ag સોલિડમાં. અને અહીંયા આપ્યું છે કે બધા Ag+1 નું રૂપાંતર શેમાં કરી દેવું છે? Ag માં. એટલે સૌ પ્રથમ લોજિક ક્લિયર કરો. AgNO3 માં શું હશે? Ag+1. Ag+1 ના મોલ કેટલા હશે? AgNO3 ના મોલ જેટલા. જેટલા AgNO3 હશે એટલા જ Ag+1 અને એટલા જ NO3-1 હશે. અને AgNO3 ના મોલ શોધવા શું કરી શકાય? મોલારિટી ગુણ્યા કદ લીટરમાં. રકમમાં મોલારિટી આપેલી છે 0.04 મોલર, કદ આપ્યું 400 ml એટલે 0.4 લીટર, એટલે 0.04 મોલારિટી ગુણ્યા કદ લીટરમાં ગુણાકાર કરશો 0.016 મોલ, 0.016 મોલ Ag+1 ના મોલ મળશે. હવે આ બધા જ Ag+1 નું જો સંપૂર્ણ રૂપાંતર Ag પ્લસ Ag સોલિડમાં થઈ જાય તો Ag સોલિડના મોલ ઇઝ ઇક્વલ ટુ 0.016. અને પ્રક્રિયા બનાવવાની Ag+1 ઇલેક્ટ્રોન gives Ag solid. 1 મોલ Ag+1 નું રૂપાંતર Ag સોલિડમાં કરવા માટે 1 ફેરાડે વીજભારની જરૂર પડે છે. તો 0.016 મોલ Ag જોઈતા હોય તો 0.016 ફેરાડેની જરૂર પડે. ઓકે, એટલે આપણને Q મળી ગયું. Q ને કુલમમાં ફેરવી શકાય ને 96,500 થી ગુણીને. તો
જો તમે ગુણશો 96,500 થી તો 1544 કુલોમ્બ વીજભાર મળશે અને 1544 ક્યુ બરાબર આઈટી પરથી તમે ટી ને કરતા બનાવો તો ટી બરાબર શું થાય ક્યુ બાય આઈ 1544 કુલોમ્બ કરંટ આપ્યો છે 48 એમ્પિયર ભાગાકાર કરતા જવાબ મળશે 32.17 સેકન્ડ ઠીક છે બેટા ત્યારબાદ આગળ જઈએ એનસીઆરટીની ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો 3.16મો દાખલો રકમ વાંચો ધ્યાનથી 3 વિદ્યુત વિભાજન કોષ એ બી સી ને અનુક્રમે એબીસીમાં અનુક્રમે ઝિંક સલ્ફેટ EgNO3 અને કોપર સલ્ફેટના દ્રાવણ ધરાવે છે તેમને શ્રેણીમાં જોડેલા છે કોષ બી માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થતું હોય તો ત્યાં સુધી 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે કે સાદી ભાષામાં કહીએ તો 1.5 એમ્પિયરનો કરંટ પસાર કર્યો ત્યાં સુધી જ્યાં સુધી 1.45 ગ્રામ સિલ્વર ના મળે ત્યાં સુધી તો કેટલા સમય સુધી બેટરી ચાલુ કરી હશે એ લોકોએ કેટલા સમય સુધી પ્રવાહ વહેવડાવ્યો હશે આ ઉપરાંત આટલો જ પ્રવાહ કોપર સલ્ફેટમાંથી બી પસાર થાય છે અને આટલો જ પ્રવાહ ઝિંક સલ્ફેટમાંથી પણ પસાર થાય છે તો એમાંથી કોપર કેટલું અને ઝિંક કેટલું મળે તે પણ પૂછ્યું છે ઉકેલ જોઈએ ઉકેલ જોતા પહેલા આકૃતિ દોરવી ફરજિયાત નથી પણ એ સમજેલી હોય તો ખબર પડે કે શ્રેણી જોડાણ છે કેવું જોડાણ છે બેટા શ્રેણી જોડાણ જેટલો કરંટ એ માંથી પસાર કરશે એટલો જ કરંટ બી માંથી ને એટલો જ કરંટ સી માંથી પહેલું બીકર છે ઝિંક સલ્ફેટમાં કેથોડ પર ઝિંક +2 જમા થશે ઝિંક +2 નું રિડક્શન થઈને ઝિંક સોલિડ મળશે બીજા બીકરમાં EgNO3 માંથી Ag+1 નું રિડક્શન થશે કેથોડ પર અને Ag+1 માંથી Ag સોલિડ મળશે ત્રીજા બીકરમાં કોપર સલ્ફેટમાં કોપર +2 કેથોડ પર જશે અને કોપર +2 માંથી કોપર સોલિડ મળશે રિડક્શન પામશે તો ત્રણેયની મેં રિડક્શનની પ્રક્રિયાઓ લખી છે જેની જરૂર મને આગળ દાખલામાં પડશે બીજું કોષ બી જેનો ડેટા આપણને આપ્યો છે Ag નો તેના પરથી આપણે ફેરાડે કરંટ શોધવો પડશે કેમ કે એટલો જ ફેરાડે કરંટ આપણે પસાર કરી રહ્યા છે કોણામાંથી ઝિંક વાળા દ્રાવણમાંથી એટલું જ કોપર વાળા દ્રાવણમાંથી એટલે તત્વયુગ્મિતિ શું સૂચવે છે 1 મોલ Ag+1 નું 1 મોલ Ag સોલિડમાં રૂપાંતર કરવું હોય તો 1 ફેરાડે વીજભારની જરૂર પડે છે 1 મોલ Ag નું વજન કેટલું હોય 108 ગ્રામ કેમ કે એનો અણુભાર પરમાણુભાર 108 છે એટલે 108 ગ્રામ સિલ્વર જમા કરવા માટે જરૂરી વીજભાર 1 ફેરાડે તો 1.45 ગ્રામ સિલ્વર મેળવવા માટે જરૂરી વીજભાર કેટલો તો 1.45 into 1 divided by 108 1.45 divided by 108 કરશો તો જવાબ મળશે Q બરાબર 0.0134 ફેરાડે અને એને કુલમમાં ફેરવી કાઢ્યા તો 1293.1 કુલમ અને Q બરાબર IT પરથી T ને કરતા બનાવ્યો એટલે Q by I એટલે સેકન્ડ મળશે 862.0 સમથિંગ સેકન્ડ એટલે આશરે મેં 862 સેકન્ડ લખ્યું છે અહીંયા આ થઈ ગયું સમય હવે અહીંયા આગળની રીતમાં તમે બે વસ્તુ વાપરી શકો છો એક તો ત્રિરાશી આ પ્રક્રિયાઓ જે આપી તેના પરથી તમે ત્રિરાશી મૂકી શકો છો કે ભાઈ 2 ફેરાડે વડે 1 મોલ ઝિંક સોલિડ તો આપણને જે ફેરાડે મળ્યા 0.0134 તો એટલા ફેરાડે વડે કેટલા મોલ ઝિંક અને ઝિંકના મોલ પરથી ઝિંકનું વજન તે રીતે ત્રિરાશી મૂકી શકો 2 ફેરાડે વડે 1 મોલ કોપર તો 0.0134 ફેરાડે વડે કેટલા મોલ કોપર ને કોપરના મોલ પરથી તમે કોપરના પરમાણુ ભાર વડે ગુણીને દળ શોધી શકો અથવા મેં એક બીજી રીતે અહીંયા શીખવાડી છે ફેરાડેનો બીજો નિયમ W proportional to equivalent weight તુલ્ય ભાર તો તુલ્ય ભાર કેવી રીતના શોધાય ત્યાં વિડીયોમાં શીખવાડ્યું લાસ્ટ વિડીયોમાં બરાબર છે તો Ag+1 નો તુલ્ય ભાર કેટલો Ag નો પરમાણુ ભાર છેદમાં એનો ઓક્સિડેશનાંક Zn+2 નો તુલ્ય ભાર ઝિંકનો પરમાણુ ભાર 65.4 છેદમાં એનો ઓક્સિડેશનાંક +2 અને કોપર+2 નો તુલ્ય ભાર કોપરનો પરમાણુ ભાર છેદમાં એનો ઓક્સિડેશનાંક આ રીતે શું શોધાઈ ગયું આપણે એમના તુલ્ય ભાર મળી ગયા સિલ્વરનો તુલ્ય ભાર 108 ઝિંકનો તુલ્ય ભાર 32.7 અને કોપરનો તુલ્ય ભાર 31.75 અને બીજા નિયમ પરથી W proportional to equivalent weight એટલે W upon equivalent weight is equal to constant W1 upon E1 is equal to W2 upon E2 is equal to W3 into W3 upon E3 યાદ આવ્યું તો બાળકો અહીંયા આપણે લોજિક વાપર્યું એ બીજા નિયમનું weight of silver upon equivalent weight of silver is equal to weight of zinc upon equivalent weight of zinc
ઝીંક સિલ્વરનું દળ આપ્યું છે રકમમાં 1.45, સિલ્વરનો તુલ્યભાર 108 ઇઝ ઇક્વલ ટુ ઝીંકનો દળ આપણે શોધવાનું છે અને ઝીંકનો તુલ્યભાર 32.7 હમણાં આપણે શોધ્યો થોડીક વાર પહેલા. ડબલ્યુ ઓફ ઝીંક, વેઇટ ઓફ ઝીંકને કરતા બનાવીએ તો બીજું બધું ગણતરીમાં મૂકતા ગુણાકાર ભાગાકાર કરતા જવાબ મળશે 0.44 ગ્રામ. તેવી જ રીતે કોપર માટે પણ તમે આ જ નિયમ વાપરી શકો છો. ઓકે બેટા. આના પછીનો જે પ્રશ્ન છે એ તમે જાતે કરજો ટ્રાય, કેમ કે આ જે પ્રશ્ન અત્યારે મેં અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે તેને લગતા પ્રશ્નો મેં લાસ્ટ વિડીયો જે વિદ્યુત વિભાજનથી જુદી જુદી જે નિપજો મળે છે તેમાં સમજાયેલું છે. તો થોડું લોજિક ક્લિયર કરશો તો આવડી જશે. ઠીક છે બેટા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.